હર હર મહાદેવ. કેમ છે ફાઇનલી મિત્રો? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો આપણે શું કહીએ, રાઘવ બસની મુલાકાત લેવાની છે અને બસ ક્યાંથી નીકળે છે અને ક્યાં સુધી જાય છે અને શું ફેસિલિટી છે બસ માટે આપણે મુલાકાત લઈએ અને આપણે ડ્રાઈવર કંડક્ટરને પૂછીએ, ક્યાં હોલ્ટ રાખે છે એ બધું પૂછીએ આપણે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો આપણે વિડીયો સારા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આગળ કરી અને બીજા લોકો જોઈ શકે. તો ચાલો મિત્રો, આપણે બ્લોગ ચાલુ રાખીએ, કન્ટિન્યુ રાખીએ અને આપણે શું કહીએ, ડ્રાઈવર કંડક્ટરની મુલાકાત. ડ્રાઈવર ને કંડક્ટરની મુલાકાત લઈએ અને આપણે જોઈએ છીએ બરાબર ક્યાંથી ક્યાં બસ જાય છે, બધી સુવિધા શું આપે છે. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો ડ્રાઈવર કંડક્ટરની મુલાકાત લઈએ. તો શું કહીએ ભાઈ, મજામાં? તમારું નામ? હિરેનભાઈ. તમારું નામ? જગાભાઈ. જગદીશભાઈ. તો આપણે બસ ક્યાંથી ઉપડે, ક્યાં સુધી જાય છે? આપણે ભાણવડથી સુરત સચિન જાય. બરાબર. હા. અને વોલ્ટ ને બધું ક્યાં રાખો છો? વોલ્ટ આપણે ચોટીલા પેલા આશ્રમ કનૈયામાં. હા હા. અને આમાં પેસેન્જર કેટલા સમાય છે? અમારે આમાં 38 પેસેન્જર આવે. બરાબર. અને શું કહીએ, આપણે ટિકિટ શું છે આપણે બાણપોખરીથી સુરતની? 750 રૂપિયા ખાલી. 750 રૂપિયા ખાલી 700 રૂપિયા. 700 રૂપિયા. અને પાર્સલની સુવિધા કે એ આપણે? બધી સુવિધા. અને આમાં કેમેરા સિસ્ટમ છે કે નહીં? આપણે કેમેરા સિસ્ટમ છે ને. બરાબર. તો ફાઇનલી મિત્રો, તમે જોઈ શકો છો કે ભાઈ આપણે પાર્સલની સુવિધા છે બરાબર છે, તથા આપણે કેમેરા છે, કેમેરા જેથી કરી અને આપણે માલ સામાન